આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવાઈ રહેલી દુકાનો લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે હકીકત સામે આવી છે। નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર બનાવાઈ રહેલા 36થી વધુ દુકાનો સરકારની મંજૂરી બાદ જ બનાવવામાં આવી રહી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। માહિતી મુજબ પેટલાદમાં આઝાદીના સમયથી નિરાશ્રિત પરિવારો વસવાટ કરી રહ્યા છે, જેઓ કાચી દુકાનો બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ નિરાશ્રિતોએ છેલ્લા 15 વર્ષથી સરકાર પાસે પાકી દુકાનો બનાવવાની માંગણી કરી હતી, જેથી તેઓને સ્થિર રોજગાર મળી શકે। નગરપાલિકા દ્વારા રજૂઆત મુજબ પોલીસ લાઇનની દિવાલની સમાંતર પાકી દુકાનો બનાવવાથી રસ્તો પણ પહોળો થશે અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે, સાથે જ નિરાશ્રિતોને વ્યવસ્થિત રીતે રોજગાર મેળવવાની તક પણ મળશે। આ સમગ્ર મામલે હવે નગરપાલિકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તમામ કામગીરી સરકારની મંજૂરી સાથે કરવામાં આવી રહી છે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે। હાલ પૂરતો તો કોઈ વિવાદ નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમારી માંગણી હતી કે ભાઈ અમને જો પાછળ જગ્યા આપવામાં આવે તો પેટલાદ શહેરનો વિકાસ થાય, ટ્રાફિકની સમસ્યા બી હલ થાય અને એને ધ્યાનમાં રાખીને અમે માનનીય ધારાસભ્ય શ્રી કમલેશભાઈને રજૂઆત કરી હતી। એ રજૂઆતને ધ્યાનમાં રાખીને એમણે સરકારમાં રજૂઆત કરી અને અમારો આ જે મૂળભૂત પ્રશ્ન હતો એ અમને સોલ્વ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ જ માનનીય ધારાસભ્ય શ્રી કમલેશભાઈના સહકારથી પેટલાદ શહેરને પેટલાદ શહેરને તથા વિસ્તારને આજુબાજુના વિસ્તારને જે એમને ગ્રાન્ટો મળી છે એ ગ્રાન્ટોના કારણે આ પેટલાદ શહેરનો વિકાસ થયો છે અને છેલ્લા 5 વર્ષથી પેટલાદ નગરપાલિકા શાસિત ભાજપ નગરપાલિકાએ જેટલા વિકાસ કાર્ય કર્યા છે એટલા અત્યાર સુધીમાં કોઈ બી અગાઉના શાસનમાં થયા નહોતા। આ બધો શ્રેય માનનીય ધારાસભ્ય શ્રી કમલેશભાઈને જાય। હાલમાં જે સ્ટેશન રોડ છે પેટલાદનો, જે મુખ્ય માર્ગ છે, તેની ઉપર આઝાદી પછી જે સિંધી સમાજના અમુક લોકો જે નિરાશ્રિતો બનીને આવ્યા હતા એમના કેબિનો આઝાદીના સમયથી ત્યાં પ્રસ્થાપિત હતા અને ત્યાં જ એ લોકો એમનું રોજગારીનું કામ કરતા હતા અને એ લોકોની 15-17 વર્ષથી એક અરજી પડતર હતી સરકારમાં કે એ લોકોને પાછળ જગ્યા મળે તો ત્યાં એ લોકો દુકાન શિફ્ટ કરે તો રસ્તો પણ પહોળો થાય અને એમને એક વ્યવસ્થિત રોજગાર રળવાની જગ્યા મળે। એ જે એમની અરજી હતી એ માન્ય રાખી અને પોલીસ આવાસ નિગમની જે ત્યાં કમ્પાઉન્ડ વોલ પડે છે એ કમ્પાઉન્ડ વોલને પેરેલલ એ લોકોને દુકાન બનાવવાની પરવાનગી મળેલ છે। હાલમાં એ દુકાનોનું બાંધકામ ચાલુ છે અને એ સરકારશ્રીની મંજૂરીથી થઈ રહ્યું છે।